આજે તમને મારા લાઈફની ટ્રેજેડી કહીશ. પહેલાં તો મસ્તીની જોબ લીધી હતી મેં એવિએશનમાં. વિચારેલું કે યાર આખી લાઈફ સેટ છે, મસ્ત સેલેરી છે, ફરવાનું, પાર્ટીસ કરવાની, શોપિંગ અને જલસા. પણ પછી એ ડેલુલુમાંથી હું બહાર આવી ગઈ, કારણ કે એટલી અનસર્ટેન જોબ છે અને એટલી પ્રેશરાઇઝિંગ કે યુ કેનોટ સર્વાઈવ. એટલી પોલિટિક્સ. તો આ લાઈફ ટાઈમ ના ચાલે. તો ક્વિટ કરીને મેં વિચાર્યું કે સરકારી નોકરીની હવે હું પ્રિપરેશન કરીશ. હવે સરકારી નોકરીની પ્રિપરેશન માટે સ્ટડીઝ કમ્પ્લીટ કરવી પડે, જે મેં છોડીને નોકરી લીધેલી 18 વર્ષે. તો પહેલાં સ્ટડીઝ કમ્પ્લીટ કરી, એક્ઝામ આપીને એમ 5-6 વર્ષ જતા રહ્યા, તો થઈ ગયા ટોટલ 10-11 વર્ષ. એક્ઝામ ક્લિયર કરી દીધી છે, પણ પ્રોબ્લેમ એ છે કે હવે રિક્રુટમેન્ટ નથી આવી રહી. અને રિક્રુટમેન્ટ બી આવી ગઈ છે, પણ એટલી ધીરી પ્રોસેસ છે કે મને મગજને જે પેશન્સ છે ને બધું આમ જઈ રહ્યું છે ધીરે ધીરે. પણ હવે શું કરું? હવે છેલ્લો એક રસ્તો છે જે મારી ઇન્કમ જનરેટ કરી રહ્યો છે, એ છે યુટ્યુબ. આ લોકો કહે છે તું કેમ વિડીયો બનાવે છે? અલા બકા, તારી બેન ગુજરાતમાં આણંદમાં બેઠી ડોલર્સ છાપી રહી છે. બકા શું નાના મોડેથી નાની વાતો કરે છે. ત્યાં આપણે બહુ મૂકતા જ નથી જ્યાંથી પૈસા ના નીકળે બકા. તો હવે યુટ્યુબનો વિડીયો લાઈક કરજો, જોજો, શેર કરજો. અને નહીં બી કરો ને તો બી ડોલર તો આવી જ રહ્યા છે, એટલે કોઈ ટેન્શન નહીં. આપણે તો મોજ જ છે.